જો ને તોનો પ્રશ્ન છે, પણ એક તમને કહી દઉં, કોઈના જો જ્યાં સુધી સત્ય અને સત્વ છે ત્યાં સુધી તમે કોકને પ્રધાનમંડળમાંથી પડતા મૂકી શકો, કોકને બીજી રીતે હેરાન કરી શકો, પણ લોકોના હૃદયમાં સ્થાન હોય એનું તમે શું કરશો? જયેશ રાદડિયા એના ફાધરની જેમ આઉટ ઓફ વે જઈને કામ કરવા માટે ટેવાયેલા છે. તો જનતાને જયારે ગમે છે ત્યારે આ ચૈતર વસાવાને હેરાન કરવામાં કાંઈ બાકી રાખી સરકારે? પણ અત્યારે તમે જુઓ જી, એના બોલબાલા છે કે નહીં? એની સામાન્ય સભા હોય તો હજારો લોકો ઉમટી પડે છે કે નહીં? ગોપાલ ઇટાલિયાને દીઠોય ગમતો નથી, પણ એની સભામાં સ્વયંભૂ 50-50 હજાર માણસ ભેગું થાય છે કે નહીં? જયેશ રાદડિયાનું પણ એવું જ છે. તમને ગમે કે ન ગમે, તમે એક તરફ એમ કહો છો કે અમે મેન્ડેટ આપીએ, જેટલા જિલ્લા બેંકોથી માંડીને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ પાટીલ સાહેબે એમ કીધેલું કે અમે મેન્ડેટ આપીએ એનો કોઈ અનાદર ન કરવો જોઈએ. તમારે લઈ લેવું તો મેન્ડેટ શું છે? તો અત્યારે કા ખેડૂતોને દેવાટાણે મેન્ડેટ કા નથી આપતા કે ભાઈ બધાએ જયેશભાઈની જેમ બધા મંડો આપવા ખેડૂતોને લોન 0 વ્યાજ, એમ કા નથી કેતા? તમારે દોય લેવા છે, ખાંડ નથી નાખવું, ઈ માથાકૂટ છે. અને એટલે ઈ જયેશભાઈને ગમે એવા અવગણના કરે, કાંઈ ફેર પડે એમ નથી. જયેશભાઈ જનતાના મગજમાં જે અત્યારે એનું સ્થાન છે એ અવિચળ છે. એને કાંઈ તમે હેરાન કરી શકો એમ નથી. મંત્રી ન બનાવતો મંત્રી જેવું તો છે એનું કમઠાણ, એમાં શું ફેર પડે? અત્યારે એ જિલ્લા બેંક થી માંડીને 50 જેટલી સંસ્થાઓમાં ચેરમેન છે. કેબિનેટ મિનિસ્ટર ને શું છે, ભલે ગમે એવા હોય તો પણ એને ગામ આખાને પૂછીને પાછી સહી કરવાની થાય ને, એની સહી થી ચાય નથી આવતી. ના ભાઈડો કે તો બધું આ હોક. અત્યારે તમે જુઓ 1300 કરોડ રૂપિયાનું બજેટ એને ફાળવ્યું જયેશ રાદડિયાએ, કોઈએ ચૂકે ચાય કરી? તો આ કેબિનેટ મિનિસ્ટર ને બીજું હું આમ નામ જ મંત્રી. આમાં ઓલા કે ને કે રાજા હો તો મેઘ રાજા ઓર રાજા કાહે કા, એના જેવું છે આ. કે આ વરહે એને મેં કહેવાય, ગાજે એનું શું કરી લેવા? સરકાર ગાજે છે ને આ વર્યા 1300 કરોડ રૂપિયા આપ્યા, 0% વ્યાજથી 65,000 સુધીની લોન 1 વર્ષ માટે દીધી. લ્યો, તો આ કેબિનેટ બીજું શું હોતા હે? તમારું આવે શું કેબિનેટનું? તમારાથી ભૂંજો પાપડે ભાંગતો તો છે ને. આ જીતુભાઈએ 10,000 કરોડની જાહેરાત કરી, આવ્યું કોઈના ખીચામાં હજુ 10 કો પણ પાવલી પણ આવી તો એનું શું? કારણ કે ગામ આખાને પૂછીને ભામ ભેળી થાય, સહી કરો ત્યારે તમારો મેળ પડે એમ છે. અને આ તો રજવાડાની જેમ કાલથી કહી દીધું એટલે કહી દીધું, વાત થાય પૂરી. અત્યારે તમે જિલ્લા બેંકની ઓફિસે જાઓ, ખેડૂતોની લાંબી લાઈન જોવા મળશે, મંડો પૈસા લેવા. તો એનું નામ કામ કર્યું કહેવાય, એને કહેવાય કાર્યશીલ પદ્ધતિ. એટલે કાગળ ઉપર ધામધૂમ નહીં, અહીંયા ધરતી ઉપર ધામધૂમ થવી જોઈએ.